નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 25 જૂન 2025ના રોજ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં જીવા નાળામાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। કુલ્લુમાં આ સિવાય 3 થી 4 સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ હતી। આ ઘટનાએ જનજીવન ખોરવી નાખ્યું હતું અને ભારે ભૂસ્ખલનને કારણે અનેક ગામો પ્રભાવિત થયા હતા, જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા અને અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું અને સ્થાનિક વિસ્તારોમાં તબાહી મચી ગઈ હતી। દર્શક મિત્રો, આપણે વારંવાર સાંભળીએ છીએ કે જે તે જગ્યાએ વાદળ ફાટ્યું, તબાહી મચી, પૂર આવી ગયું, તો મનમાં સવાલ થાય કે વાદળ વળી કેવી રીતે ફાટતું હશે અને વાદળના ફાટવાથી પૂર જેવી પરિસ્થિતિ, આટલી ભયાવહ પરિસ્થિતિ કેવી રીતે સર્જાતી હશે। તો સમજીએ કે વાદળ ફાટવું એટલે શું। હવામાન વિભાગ અનુસાર જો કોઈ સ્થળે 1 કલાકમાં 100 મિલીમીટર કે તેથી વધારે વરસાદ પડે તો તેને વાદળ ફાટવાની ઘટના કહે છે। વૈજ્ઞાનિક ભાષામાં તેને વાદળ ફાટવું અથવા ફ્લેશ ફ્લડ પણ કહેવામાં આવે છે। વાદળ ફાટવાની સ્થિતિમાં ખૂબ જ ઓછા સમયમાં વધુ વરસાદ પડે છે। આકાશમાંથી થોડી જ મિનિટોમાં લાખો લીટર પાણી ધરતી પર ધસમસતું આવે ત્યારે ખરેખર એવું લાગે કે જાણે વાદળો ખરેખર ફાટી ગયા હોય। જ્યારે અચાનક આકાશમાંથી ધોધની જેમ વરસાદ ખાબકે, નદીઓ ઉભરાઈ જાય અને ગામડાઓ, શહેરો પાણીમાં ડૂબી જાય, સામાન્ય રીતે આવી ઘટનાને આપણે વાદળ ફાટવું કહીએ છીએ। આ એક એવો શબ્દ પ્રયોગ છે કે જે એક જ સમયે ભય અને આશ્ચર્ય જગાડે છે। હવે જાણીએ કે વાદળ કેવી સ્થિતિમાં ફાટે છે। તો વાદળ ફાટવા પાછળ કોઈ એક ચોક્કસ કારણ નથી, પરંતુ વિવિધ ભૌગોલિક અને વાતાવરણીય પરિબળોના સંયોજનથી આ ઘટના બને છે। વાદળ ફાટવા પાછળ સૌથી મોટું કારણ છે વાદળોમાં પુષ્કળ માત્રામાં ભેજ। જ્યારે આવા ભેજવાળા વાદળો એક જ જગ્યાએ મોટી માત્રામાં એકત્ર થાય ત્યારે પાણીના ટીપાં એકબીજા સાથે ભળીને મોટા બનતા જાય છે। આ ટીપાનું વજન એટલું વધી જાય છે કે વાદળની ઘનતા ખૂબ જ વધી જાય છે। સામાન્ય રીતે વાદળોમાં પાણીના ટીપાને નીચે પડતા અટકાવવા માટે ઉપર તરફ જતી હવાનો પ્રવાહ હોય છે, જ્યારે ગરમ અને ભેજવાળી હવા જમીન પરથી ઉપર તરફ ઝડપથી ઉઠે છે ત્યારે તે વાદળોને વધુ પાણી સંગ્રહિત કરવામાં મદદ કરે છે। જો આ ઉપર તરફ જતી હવાનો પ્રવાહ અચાનક નબળો પડી જાય અથવા તેમાં અવરોધ આવે ત્યારે વાદળમાં એકઠું થયેલું વિશાળ પાણીનું પ્રમાણ ખૂબ જ ઝડપથી નીચે પડે છે, જેને આપણે વાદળ ફાટવું તેમ કહીએ છીએ। મોટાભાગે વાદળ ફાટવાની ઘટનાઓ પહાડી વિસ્તારોમાં જોવા મળે છે, જ્યારે ભેજવાળા વાદળો પર્વતો સાથે ટકરાય છે અથવા પર્વતોની ઊંચાઈને કારણે ઉપર તરફ ધકેલાય છે ત્યારે તેઓ ઝડપથી ઠંડા પડે છે અને તેમાં રહેલું ભેજ ઝડપથી પાણીના ટીપામાં રૂપાંતરિત થાય છે। પર્વતો વાદળોના માર્ગમાં અવરોધક બનીને તેમને એક જગ્યાએ રોકી રાખે છે, જેના કારણે એક જ વિસ્તારમાં ભારે વરસાદ પડે છે। જ્યારે ગરમ અને ભેજવાળી હવાનો પ્રવાહ ઠંડી હવા સાથે મળે છે ત્યારે પણ વાતાવરણ અસ્થિર બને છે। આનાથી ઘનીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બને છે અને મર્યાદિત વિસ્તારમાં એક સાથે લાખો લીટર પાણી જમીન પર વરસે છે। 2005માં મુંબઈમાં થયેલી વાદળ ફાટવાની ઘટના પર્વતને બદલે ગરમ હવા સાથે વાદળો ટકરાવવાથી થઈ હોવાનું મનાય છે। આ સિવાય ઉચ્ચ વાતાવરણીય અસ્થિરતા અને નીચા દબાણના ક્ષેત્રો પણ વાદળ ફાટવા માટે જવાબદાર હોઈ શકે છે। આવા સંજોગોમાં ભેજવાળા વાદળોનો ઝડપી વિકાસ થાય છે અને અચાનક ભારે વરસાદ થાય છે। વૈશ્વિક તાપમાનમાં વધારો થવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના પરિણામે વાદળ ફાટવા જેવી અતિશય વરસાદની ઘટનાઓ વધુ વારંવાર અને તીવ્ર બની રહી છે। આ ઘટના સામાન્ય રીતે પર્વતીય વિસ્તારોમાં વધુ જોવા મળે છે। શા માટે? પૃથ્વીની સપાટીથી 12-15 કિલોમીટરની ઊંચાઈ પર વાદળો ફાટતા હોય છે। પર્વતોની ઊંચાઈના લીધે વાદળો આગળ નથી વધી શકતા। પછી અચાનક એક જગ્યાએ ભારે વરસાદ શરૂ થાય છે અને થોડીક જ સેકન્ડમાં 2 સેમીથી વધુ વરસાદ વરસે છે। સામાન્ય રીતે પર્વતો પર 15 કિલોમીટરની ઊંચાઈ પર વાદળો ફાટતા હોય છે। ભારતમાં હિમાલય પર્વતમાળા આવી ઘટનાઓ માટે એક મોટો અવરોધ બની રહે છે। બીજું કારણ ગરમ અને ઠંડી હવાનું મિશ્રણ। જ્યારે ગરમ ભેજયુક્ત હવા ઠંડી હવા સાથે મળે છે ત્યારે ઝડપથી ઘનીભવન થાય છે। આ પ્રક્રિયા વાદળોના પાણીના ટીપાનું નિર્માણ વધારે છે, જે એકદમ ભારે વરસાદનું રૂપ લે છે। આજકાલ ખૂબ ચર્ચાતો એવો વિષય જળવાયુ પરિવર્તન। જળવાયુ પરિવર્તનને કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે। ગરમ હવા વધુ ભેજ શોષી શકે છે, જેના કારણે વાદળો વધુ પાણી લઈને ફરે છે। જ્યારે આવા વાદળો ફાટે છે ત્યારે નુકસાનનું પ્રમાણ પણ વધુ હોય છે। પ્રકૃતિનો રૌદ્ર રાગ
વાદળ ફાટવાની ઘટના થોડી મિનિટોની હોય છે, પરંતુ તેની અસરો વર્ષો સુધી યાદ રહે છે. આ ઘટનાને કારણે થતી તબાહી આપણને આપણી નાજુક પર્યાવરણીય સંતુલનની યાદ અપાવે છે. અચાનક પડતું ભારે પાણી નદીઓ અને નાળાઓમાં ધસમસતા પૂર લાવે છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ પણ વધી જાય છે, જે ગામો અને શહેરોને તબાહ કરી શકે છે. રસ્તાઓ ધોવાઈ જાય છે, પુલ તૂટી પડે છે, જેનાથી પરિવહન સેવાઓ ખોરવાઈ જાય છે. આ બચાવ કામગીરી અને રાહત સામગ્રી પહોંચાડવામાં મોટું અવરોધ ઊભું કરે છે. વીજળીના થાંભલા પડી જવાથી અને કેબલ તૂટી જવાથી વીજ પુરવઠો પણ ખોરવાઈ જતો હોય છે. ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ થઈ જાય છે, જેનાથી લોકોનો સંપર્ક કપાઈ જાય છે. આ સિવાય આજીવિકાનું નુકસાન પણ થાય છે, જેમ કે ખેતીની જમીન પર પાણી ભરાઈ જવા અથવા કાટમાળથી ઢંકાઈ જવાને કારણે પાકનો સંપૂર્ણ નાશ થવો, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે. ભારે વરસાદ અને પૂરના કારણે ઘણા પશુઓ પણ મૃત્યુ પામે છે, જે પશુપાલકો માટે મોટો ફટકો હોય છે. ઘર ગુમાવનારા લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવો પડે છે. વનસ્પતિ, જમીન અને સ્થાનિક ઇકોસિસ્ટમ પર પણ વાદળ ફાટવાની નકારાત્મક અસર થાય છે. ભૂસ્ખલનથી જંગલ વિસ્તારને પણ મોટું નુકસાન થઈ શકે છે. વાદળ ફાટવું એક એવી ઘટના છે કે જે માનવ જીવનના દરેક પાસાને અસર કરે છે અને તેના પરિણામો ખૂબ જ વિનાશકારી હોઈ શકે છે. આના કારણે થતી તબાહીમાંથી બહાર આવવામાં ઘણીવાર વર્ષો લાગી જતા હોય છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો.